વલસાડના ખેરગામ રોડ ઉપર દંપતીની બાઇક સામસામે અથડાતા પતિ સાથે શું બન્યું? વલસાડના ખેરગામ રોડ ઉપર આવેલા કલવાડા 4 રસ્તા નજીક બે બાઇક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હતી। આ બનાવને પગલે કલવાડા ગામમાં શોકની કાલીમાં ફેલાઈ ગઈ હતી। આ અકસ્માત અંગે સ્થળ ઉપરથી મળતી માહિતી અનુસાર વલસાડના કલવાડા ગામે ડુંગરિયા તલાસડી ફળિયામાં રહેતા 60 વર્ષીય કાંતિભાઈ ભીખાભાઈ પટેલ અને તેમની પત્ની બપોરના સુમારે તેમની સુઝુકી બાઇક નંબર GJ15Q4584 ઉપર કામ અર્થે જઈ રહ્યા હતા। તે દરમિયાન સામેથી સ્પ્લેન્ડર બાઇક નંબર GJ15AK7830 પર સવાર બુધાભાઈ નાગરભાઈ પટેલ આવી રહ્યા હતા, જેમાં બંને બાઇક ચાલક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં કાંતિભાઈ ભીખાભાઈ પટેલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે તેમની પત્નીને હાથના ભાગે ફ્રેક્ચર થયું હોવાનું તેમની સારવાર ચાલી રહી છે, જ્યારે બુધાભાઈ નાગરભાઈ પટેલને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેમને પણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।